મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ નેહડા હનુમાન દાદાના મંદિરે, રસણિયા હનુમાનના મંદિરે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં અને આગળ આપણે જઈએ છીએ અને બન્યા રહેજો, જોતા રહેજો. જો મિત્રો, આ છે અમારે દશામાનું મંદિર અને અમે જઈ રહ્યા છીએ હવે इधर को देख के बात कर भाई. નેહડા હનુમાન દાદાના મંદિરે. અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો અને ઘરેથી નીકળી ગયા છે હવે. મિત્રો, મેં બાબા ટિલ્લુ, આ પણ અમારી જેમ દર્શને જ આવ્યા છે. બંને ભાઈઓ, અમે 4 ભાઈઓ જઈ રહ્યા છીએ અને એ પણ એમને મોનતા હતી કે મોનતા પૂરી થઈ ગઈ છે એટલે અત્યારે દર્શને જવાના. યારા તું તો બિગડા નહીં હૈ, તો પેટ્રોલ થઈ ગયું હતું એટલે આ 200 વાળા પંપ છે, અહીંયા પેટ્રોલ નખાઈ અને હવે આપણે નીકળવાનું થશે. હવા થઈ ગઈ એટલે થોડીક હવા બરાબર. हेलो, एक से भी प्रद्युमन है. ચલો મિત્રો, હવે જઈએ આપણે હનુમાન દાદાના મંદિરે. કિલોમીટર છે એટલે આપણે સાચા છે બાકી ન કરી આવી. હવે આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. બન્યા રહેજો, રસાણિયા હનુમાનના દ્વારે પહોંચી ગયા. આ છે એનો ગેટ અને હોમે દેખાય હનુમાન દાદાનું મંદિર છે. બન્યા રહેજો. ચલો મિત્રો, લાઈવ દર્શન કરાવો. ચલો લાઈવ દર્શન કરાવી દઉં. આ છે હનુમાન દાદાનું મંદિર. બોલો બજરંગબલી હનુમાન દાદા કી જય. જય. મિત્રો, ભોયરા માતાજીનું મંદિર છે, એના દર્શન કરાવું તમને. કાળકા માતાનું મંદિર. જય માં, જય માં, જય માં. મિત્રો, ગોગા બાપાનું મંદિર. જય ગોગા બાપા, જય ગોગા બાપા. ગોગાના ભક્ત હોય, ગોગાને મોનતા હોય તે કોમેન્ટ કરી દે. જય ગોગા બાપા. તો અહીંયા લોકેશન બી મસ્ત છે, જગ્યા બી સારી છે, મંદિર બહુ મોટું છે. તમને દર્શન કરવાના છે બદલ સૌનો આભાર. જય હિન્દ.